અને એ વખતે ગુહ પોતાના ભીલોને એમ કહે કે રામજીની ચારે બાજુ ઊભા રહી અને ચોકી કરો કે જેથી કોઈ હિંસક પ્રાણી આવી અને કઈ નુકસાન ન કરે. ગુહરાજ આ રીતે સૂચના કરે ત્યારે ગુહરાજના જે બધા માણસો હતા જેને સૂચના કરી એ લોકોને નવાઈ લાગી કે આ આપણો માલિક આપણને શું સૂચના કરે છે, અહીંયા કોણ આવવાનું બીજું હિંસક પ્રાણી? કારણ કે બધાને ખબર કે અહીંયા કોઈ આવે જ નહીં. સીધી વાત છે, આપણે તમે કૂતરું વારંવાર હેરાન કરતો હોય ઘરમાં, બરાબર, અને પછી તમે કૂતરાને આમ તમે પથ્થર મારો ને કંઈક શું ગિલોનો પથ્થર મારો એક બે, પછી એટલું ચમકી જાય કે આવે જ નહીં પાસે. તો ભીલો કે આપણે બધાને એટલા ચમકાવી દીધેલા છે કે અહીંયા કોઈ આવે જ નહીં. તો ભગવાન કોની રક્ષા કરવાની, કોનાથી રક્ષા કરવાની વાત કરે છે? આવી સૂચના કેમ કરે ગુહરાજ આપણો માલિક? પણ ગુહરાજ હોશિયાર છે. ગુહરાજે એમ કીધું કે બધાએ જાગવાનું છે, કોઈ સુઈ જવાનું નથી. બધા કે આપણે જેટલા હિંસક છીએ કે કોઈ અહીંયા આપણી પાસે બીજું કોઈ આવવાનું નથી, કોઈ હિંસક પ્રાણી. શું કામ આ બધું કરો છો? આ બાજુ ગુહરાજને ખબર હતી, કારણ કે તમસાના કિનારે બધા સૂઈ ગયેલા અયોધ્યાવાસીઓ, એટલે ભગવાન બધાને મૂકીને છટકી આવે. આ બાજુ ગુહરાજ વિચાર કર ક્યાંક અમે પણ જો બધા સૂઈ ગયા, આ લોકો બધા સૂઈ ગયા અને ભગવાન જો એથી છટકી ગયા તો ક્યાં પકડીશું પાછા? એટલે બધાને આ રીતે પહેરો કરવાના બહાને જગાડ્યા છે. પોતે પણ હાથમાં ધનુષ બાણ લઈ અને જ્યાં રામજી સૂતા છે ત્યાં ચોકી કરવા લાગ્યો છે. એક બાજુ લક્ષ્મણ જાગે છે, એને તો જાગવાનું જ હતું, સંકલ્પ કર્યો હતો. એક બાજુ ગુહ જાગે છે અને આજે રામ અને સીતાજીના ભૂમિશયને જોઈ ગુહરાજને રડવું આવ્યું છે. લક્ષ્મણજીને કહેવા લાગ્યા. આ પ્રસંગે ગુહરાજાએ કૈકેયીમાંની ટીકા કરી છે. બાબાજી લખે, કૈકેયી નંદિની મંદમતી કઠિન કુટિલ પનકીન. કે કૈકેયીમાં આ શું કર્યું? જેહી રઘુનંદન જાનકી સુખ અવસર દુઃખ દીન. કૈકેયીમાં આ શું કર્યું? ભગવાનને જ્યારે સુખનો સમય આવ્યો અને ત્યારે કૈકેયીમાં એને વનમાં મોકલાવી દીધા. તો આ રીતે ગુહરાજાએ કૈકેયીમાંની આલોચના કરી છે. જ્યાં ગુહરાજે આ વાત કરી, કૈકેયીમાંની ટીકા કરી, તે જ વખતે લક્ષ્મણજી ગુહરાજને પ્રશ્ન કરે કે ગુહ, તું જાગે છે કે સુવે છે? गुहराज कहे कि मैं तुम्हारे साथ बात कर रहा हूँ, हूँ चौकी कर रहा हूँ, तुम्हारे साथ बात करूँ छू ने तमे एम कहो कि सुई गयो छू? तो क्या हाँ, लक्ष्मण जी बोल्या कि चौकीदार सुई जाए एना जो खराब बीजू कोई नहीं. गुहराज कहे कि आ समझाई बात करो ने, आ शू छे? मैं जाग रहा हूँ. ने त्यारे लक्ष्मण जी बोल्या कि गो गुह, तू जो खरेखर जागतो होत तो कैकेयी मानी टीका नहीं करो, તું માની ટીકા નહીં કરો. મારે એટલું જ કહેવું ગુહ કે ત્યાં આક્ષેપ કર્યો કે કૈકેયી માએ રામને દુઃખ આપ્યું, તો કૈકેયી માએ રામને દુઃખ આપ્યું અને આજ ત્યાં ઝૂંપડી બનાવી અને એ ઝૂંપડીમાં રામને આરામ કરાવ્યો, એટલે શું તે રામને સુખ આપી દીધું? લક્ષ્મણજીનો પ્રશ્ન છે. લક્ષ્મણજી બોલ્યા છે આ પ્રસંગે કે આ દુનિયામાં ગુહ સાંભળી લે કે આ દુનિયામાં કોઈ કોઈને સુખ નથી આપતું, કોઈ કોઈને દુઃખ નથી આપતું. સિદ્ધાંત છે આ શાસ્ત્ર. આપણે બધા પર આક્ષેપબાજી કર્યા કરે છે ને, એના માટે આ માર્ગદર્શન છે. નિજ હિત કર્મ ભોગ સબધાતા. આ જગતમાં પોતાના કરેલા કર્મોનું જ પરિણામ બધા ભોગવે છે. કોઈ કોઈને સુખ નથી આપતું, કોઈ કોઈને દુઃખ નથી આપતું. પહેલું સૂત્ર છે આ લક્ષ્મણજીનું. અને આ પ્રસંગે આ લગભગ રામાયણના આખામાં આ પ્રસંગે લક્ષ્મણજી ખૂબ જાણે બહુ મોટા મહામંડલેશ્વર હોય એવા લાગે છે. એક જુદું જ રૂપ લક્ષ્મણજીનું અહીંયા ગુહની સામે બાબાજી પ્રસ્તુત કર્યું છે. અને મહાત્માઓ આ પ્રસંગને નિષાદ વિષાદ યોગ તરીકે ઓળખાવે છે. નિષાદ વિષાદ યોગ ખૂબ જ મહત્વની વાતો લક્ષ્મણજીએ કરી છે. તો લક્ષ્મણજીનું પહેલું સૂત્ર બાબાજી લખે, કાહુ ન કો સુખ દુઃખ કરદાતા, કાહુ ન કો સુખ દુઃખ કરદાતા, નિજ હિત કર્મ ભોગ સબધાતા, નિજ હિત કર્મ
કરદાતા. કાહુ ન કહું સુખ દુઃખ કરતા. તો પહેલું સૂત્ર લક્ષ્મણજી આપ્યું. આ સમાજમાં કોઈ કોઈને સુખ નથી આપતું, કોઈ કોઈને દુઃખ નથી આપતું. સુખ અને દુઃખ એ આપણા પોતાના જ કરેલા કર્મોનું પરિણામ છે. એ તો અજ્ઞાનતાને લીધે આપણે આરોપ કર્યા કરીએ છીએ કે ફલાણાએ મને આમ કર્યું ને ફલાણાએ મને આમ કરી દીધું. બાકી આપણા સિવાય, આપણા કર્મો સિવાય આપણને બીજું કોઈ સુખી ન કરી શકે, કોઈ દુઃખી ન કરી શકે. ખોટી કોઈના પર આક્ષેપ નહીં કરવાનો. તો બસ પોતપોતાના કર્મોનું ફળ બધા ભોગવે છે. किसी ने ऐसा लिखा है, अपने शरीर के गम कोई अपने सिवा था, अपने शरीर के गम कोई अपने सिवा न था. अपने शरीर के गम, આપણા દુઃખમાં ભાગીદાર થવા માટે આપણા સિવાય બીજું કોઈ હોઈ શકે જ નહીં. આપણે જ આપણું દુઃખ ભોગવવાનું છે, કહેવાનો મતલબ. તો પહેલું સૂત્ર, કોઈ કોઈને સુખ નથી આપતું, કોઈ કોઈને દુઃખ નથી આપતું. લક્ષ્મણજીએ બીજી વાત કરી કે ગુહરાજ, આ જગતમાં જે બધું દેખાય છે ને એ મોહનું મૂળ છે. બહુ સુંદર વાત કહી. આ સંસાર એક સ્વપ્ન છે. અને આ સંસારનું સપનું કોઈનું 90 વર્ષનું હોય, કોઈનું 60, 70, 100 વર્ષનું હોય. અને જેમ આપણે રાત્રે સૂઈ જઈએ અને પછી સ્વપ્ન આવે, અને જ્યારે આંખ ખુલે ત્યારે એ સ્વપ્ન પૂરું થાય. અને આ સંસારનું સપનું, એ સ્વપ્ન જ્યારે આપણી આંખ બંધ થાય ત્યારે પૂરું થાય. સંસાર સ્વપ્ન છે. તો કહેવાનો મતલબ, સંસાર આખો સપના જેવો છે. અને સ્વપ્નમાં આપણે જાણીએ છીએ કે જે સ્વપ્નમાં કઈ આપણને કોઈ રાજા બની જાય તો પછી જાગીને જોઈએ તો રાજા રહેતો નથી. સ્વપ્નમાં આપણને દેખાય છે ઘણીવાર એવું, જાગીને આપણે વિચારતા હસવું આવે. સ્વપ્નમાં આપણને ઘણી સ્વપ્નમાં દેખાય કે ભેંસ ઉડે. જાગે પછી ખબર પડે કે આવું તો કઈ હોય, આપણને પોતાની જાત પર હસવું આવે. તો આ સંસાર પણ આખો સ્વપ્ન જેવો છે. જ્યારે આપણે આપણામાં જાગૃતિ આવશે ને ત્યારે આપણને પોતાને હસવું આવશે કે આ મેં આવું વિચારેલું, મેં આવું કરતો હતો. તો ગુહરાજ, સંસાર સ્વપ્ન જેવો છે. તો લક્ષ્મણજી બહુ અગત્યની આ રીતે વાતો કરી છે. તો આ રીતે આખી રાત વાતો થઈ છે. અને સત્સંગ કરતા કરતા, ચર્ચાઓ કરતા કરતા ક્યારે સવાર પડી ગઈ ખબર પડી નહીં. કરતો તો કોની વાત મને કાંઈ ખબર નથી, કરતો તો કોની વાત મને કોને કઈ ખબર નથી. ક્યારે થયું પ્રભાત મને કાંઈ ખબર નથી, ક્યારે થયો પ્રભાત મને કઈ ખબર નથી. ટૂંકમાં આખો સત્સંગ થયો અને છેલ્લે લક્ષ્મણજીએ કહ્યું કે ગુહ, એક વાત સમજી લે, બસ આ સંસાર એ સપના જેવો છે. ગુહ, આ દુનિયામાં મોટા મોટો પરમાર્થ એ છે શું કે રામ બ્રહ્મ પરમાર્થ રૂપા, સાક્ષાત ભગવાન છે આ રામ. લક્ષ્મણજી બધી વાતો કરી છે. તું એના ચરણનો દાસ બની જા, બસ એની સેવા કર. તો આ રીતે બધી વાતો કરતા કરતા, સત્સંગ કરતા કરતા સૂરજ ઉગ્યો છે. અને ગુહના જીવનમાં પણ વિવેકનો સૂરજ ઉગ્યો છે. ગુહના જીવનમાં પણ નવી પ્રભાત થઈ છે. ક્યારે થયું પ્રભાત મને કાંઈ ખબર નથી, ક્યારે થયો પ્રભાત મને કઈ ખબર નથી. સવાર પડે છે, આ બાજુ સવાર પડે છે. ગુહ અને લક્ષ્મણનો સંવાદ પણ પરિસંપન્ન થાય છે. ગુહમાં એક નવી સમજણ આવી છે, વિવેકનો સૂરજ જાગ્યો છે. આ બાજુ સવાર પડી, ભગવાન જાગ્યા છે, બધા ભીલો ભેગા થયા છે. અને એ વખતે ભગવાને ગુહરાજને કહ્યું
કે ગુહરાજ મને વડલાનું દૂધ લાવી આપ. તો ભગવાનની સૂચના થતા ગુહરાજ વટક્ષીર મંગાવે છે, વડલાનું દૂધ મંગાવે છે. અને જ્યારે એ દૂધ આવ્યું અને ત્યારે ભગવાને એ દૂધને પોતાના વાળમાં નાખ્યું છે. વાળ આમ બધા ચોંટ્યા છે અને પછી ભગવાને એ વાળમાંથી જટા બનાવી છે. અને જ્યારે ભગવાને આ રીતે જટા બાંધી પોતાના માથા ઉપર અને આ દ્રશ્ય જોઈ, ભગવાનનું આ રૂપ જોઈ સુમંત બેસુધ થયા છે, ધરતી પર પડ્યા છે. બાળકની જેમ રડવા લાગ્યા. સુમંત વિચાર કરે કે આ એ જ વાળ છે કે જેમાં કૌશલ્યમાની આંગળી કાયમ ખરતી. શું આ એ જ વાળની લટો છે કે જે લટ ઉપર આખું જનકપુર પાગલ થઈ ગયેલું? શું આ એ જ વાળ છે કે જેને જોઈને પુષ્પવાટિકામાં વૈદીએ પોતાનું જીવન રાઘવને સમર્પિત કરેલું? તો આ રીતે રામજીએ વટક્ષીર પોતાના વાળમાં નાખીને જટા બાંધી છે. સુમંત જોઈ શક્યા નહીં. સુમંત રામને દીકરા જેવો માનતા નથી, રામને તુકારો કરતા, તુકારાથી બોલાવતા સુમંત. પણ આજ સુમંત રામને નાથ કહીને બોલાવા લાગ્યા છે. બાબાજી લખે, નાથ કહેવસ કૌશલ નાથા લીરથ ગાહુ રામ કે સાથ. નાથ કહેવસ નાથ કહેવસ કૌશલનાથા કૌશલનાથા દેવવ્રત જાહુ રામ કે સાથા. મહારાજાએ મને કહ્યું છે કે બસ રથ લઈને જા, 2-4 દિવસ વનમાં ફરીને પાછા લઈ આવજે. તો નાથ, ભગવાને નાથ કીધા આ પ્રસંગે. અયોધ્યા પાછા ચાલો. ધર્મની અદ્ભુત વ્યાખ્યા કરી. આ બાજુ આ રીતે આગ્રહ કરે છે સુમંત. અને ત્યારે ભગવાને સ્પષ્ટતા કરી કે બાપજી, સુમંતજી, મેં નહીં આ શકતા. ધર્મના મૂળની વાતો સુમંતની સાથે ચર્ચાઓમાં લીધી છે. સુમંતે આ પ્રસંગે દલીલ કરી કે તમે પિતાની આજ્ઞા માનીને વનમાં આવ્યા છો, બરાબર છે, પણ સીધી વાત છે કે પિતાએ તમને કીધું કે વનમાં જાઓ એટલે તમે વનમાં આવ્યા. પણ બીજી આજ્ઞા પિતાએ મારી સાથે કહેવડાવી છે કે 4 દિવસ પછી ફરીને પાછા લઈ આવજો. તમારે એ આજ્ઞા પણ પિતાની આજ્ઞા છે, પાડવી જોઈએ. અને ખરેખર કોઈ સામાન્ય માણસ હોય તો ભૂલ કરી જાય એવી વાત છે. ત્યારે રામજીએ કીધું કે નહીં નહીં નહીં, પહેલી આજ્ઞા હતી પિતાની આજ્ઞા હતી એટલે હું વનમાં આવ્યો. અને બીજી આજ્ઞા પણ જો પિતાની જ આજ્ઞા હોત તો હું ચોક્કસ તમારી સાથે પાછો આવત. પણ બીજી આજ્ઞા પિતાની આજ્ઞા નથી, તો એ એની મમતાની આજ્ઞા છે, મારા પ્રત્યેના પ્રેમની, વાત્સલ્યની આજ્ઞા છે. એ હું નહીં પાડી શકું. સીધી વાત છે ને. કોઈ એક ગુરુ અને પછી એણે ભાંગ પીધી, અને ભાંગ પીધી અને પછી શિષ્યને એમ કહેવા લાગ્યો કે બસ હું મરી ગયો છું, મને લઈ જાઓ, મારો અગ્નિ સંસ્કાર કરી દો. તો શિષ્યોએ એમ સમજવાનું કે આ મરી ગયો છે એટલે મારી ગુરુની આજ્ઞા છે એટલે મારે પાડવી જ જોઈએ. નહીં નહીં, બરાબર નહીં. શિષ્ય સમજવું જોઈએ કે આ ગુરુજી નથી બોલતા, એની ભાંગ ચડેલી બોલે છે. અથવા તો કોઈ છોકરો હોય અને છોકરો એને આપણે કે જાને ભાઈ આ 10 રૂપિયા લે અને આ વસ્તુ દુકાનથી લેતો આવ ને, ઘરમાં નથી. અને છોકરો આમ જ્યાં બહાર નીકળે અને પાછી અંદર ખબર પડે કે વસ્તુ તો છે, એટલે પેલા બાપ પાછો છોકરાને કહે કે બેટા પાછો આવી જા, વસ્તુ છે નથી લાવવાની. અને ત્યારે દીકરો એમ કહે કે નહીં નહીં નહીં, હું તો આજ્ઞા કરું છું, મારે લાવે જ છૂટકો લાવું જ નહીં. દીકરાએ ત્યારે સમજવું જોઈએ કે એ આજ્ઞા મતલબ કે સમજદારીનો વિષય છે બધું. તો કહેવાનો મતલબ આ રીતે રામજીએ સમજાવ્યું છે કે આ મારા પિતાની આજ્ઞા નથી, મમતાની આજ્ઞા છે, હું નહીં આવી શકું. આ રીતે રામજીએ સ્પષ્ટ કીધું કે હું ધર્મ છોડીને નહીં આવી શકું. સુમંતજીએ સીતાજી માટે આગ્રહ કર્યો, લક્ષ્મણજી માટે પણ વાતો કરી કે એમને મોકલાવો, તમે ચાલો, પણ કોઈ તૈયાર થયું નહીં. અને આ પ્રસંગે લક્ષ્મણજીએ તો કંઈક જુદી જ વાતો પણ કરી, પણ રામજીએ કીધું કે આ બધી વાતો ત્યાં જઈને નહીં કહેતા, લક્ષ્મણજી જે કહ્યું તે. સુમંતજીને એમ કહ્યું કે ચોક્કસ અમે અવધિપુરી થતા પાછા અયોધ્યામાં આવીશું.
અને આ રીતે માંડ માંડ સુમંતને રથમાં બેસાડ્યા છે. સુમંત બાબાને ત્યાંથી વિદાય આપી છે. બરબસ રામ સુમંત્ર પઠાયે સુરસરી તીર આપત બાય. બરબસ રામ बरबस राम सुमंत पठाये सुमंत पठाये सुरसर तीर आपत आये. बरबस राम. તો રામજી આ રીતે સુમંતને માંડ માંડ પરાણે રવાના કરે છે. સજળ નેત્ર સુમંતજી રથમાં બેઠા છે. તો આ રીતે સુમંતને રથમાં બેસાડી અને ભગવાન પછી ગુરુરાજની જે કુટીર આરામ માટેની બનાવેલી હતી ત્યાંથી ગંગાને કિનારે આવ્યા છે અને અહીંથી ગંગા પારનો પ્રસંગ શરૂ થાય છે. ગંગાને કિનારે આવીને ભગવાન ઊભા છે અને ગંગાને કિનારે એક નૌકાવાળો બેઠો છે. એકદમ આમ ભગવાન એની સામે આવીને ઊભા રહ્યા છે અને તોય આ ચૂપચાપ બેઠો છે. બિલકુલ ઊભો થતો નથી, વંદન કરતો નથી, ભગવાનને આવકાર પણ આપતો નથી, વટથી બેઠો છે. સ્વાભાવિક લક્ષ્મણજી આ જોયું તો લક્ષ્મણજીને ગમ્યું નહીં કે હા, પણ છતાં કઈ બોલ્યા અને ચૂપ રહ્યા છે. અને પછી રામાયણમાં લખ્યું કે ભગવાને પછી સામેથી જઈને એ કેવટની પાસે માગણી કરી છે. બાજુ લખાય માગી નાવ ન કેવટ આના કહી તુમ્હાર મરમ મેં मागी नावन केवट आना कहे तुम्हारा मरम मेरा. કહી તુમ્હાર कहे तुम्हारा मरम मेरा. માગી નાવન કેવટ આના. मागी नावन केवट आना. પહેલો પ્રસંગ છે જેની પાસે શિવ માગે, સંકાદિક બધા ઋષિઓ માગે, નારદજી માગે, વશિષ્ઠજી, બ્રહ્મા આદિ, સ્વયંભૂ મનુ, આ બધા મહાન મહાન વ્યક્તિ જેની પાસે માગે તો આજ એ ઈશ્વરે દિલની પાસે માંગવું પડ્યું. ઈશ્વરને કેમ માંગવું પડ્યું? શું ભગવાન આમને આમ ગંગા પાર ન કરી શકે? પણ છતાં ભગવાને માંગવું પડ્યું અને એનું કારણ મહાત્માએ બહુ સરસ અર્થો કર્યા છે. જો આ પ્રસંગ યમુનાને કિનારે બન્યો હોત તો ભગવાન નહીં માંગે, પણ આ પ્રસંગ ગંગાને કિનારે બન્યો છે એટલે માંગે. કારણ કે ગંગા એ ભક્તિ છે. રામ ભગતિ જ્યાં સુરસરી ધારા. ગંગા એ ભક્તિ છે અને ભક્તિને કિનારે ભક્ત કોઈ દિવસ માગે નહીં. હરિના જન તો મુક્તિ ન માગે તો માગે જન્મો જન્મ અવતાર. કોઈ દિવસ માગે નહીં ભક્ત, ભગવાન જ ત્યાં તો માગે. ભગવાન માગે છે. ભગવાન માગે છે કે ભાઈ અમને નૌકામાં બેસાડ, અમારે સામે કિનારે જવું છે. ભગવાન આ રીતે રજૂઆત કરે અને તોય કેવટ વટથી બેઠો છે, જરાય ઊભો થતો નથી, આદર નથી આપતો, માથું નથી નમાવતો. બેઠા બેઠા જ કહેવા લાગ્યો તમે નૌકામાં બેસીને પેલી પાર જવા માંગો, પણ હું તમારો બધો ભેદ જાણું છું. કહી તુમ્હાર મરમ મેં જાના. અને જ્યાં કેવટે આમ કીધું કે તુમ્હારા મરમ મેં જાના, હું તમારો ભેદ જાણું છું, એટલે ભગવાન પછી બોલતા ચૂપ થઈ ગયા, બંધ થઈ ગયા. અને ચૂપ થઈ જવું પડે. આપણે આમ બહુ બોલ બોલ કરતા હોઈએ અને પછી આપણને કોઈ એમ કહી દે કે હવે બસ બસ રહેવા દો, અંદરની બધી અમને ખબર છે, આપણે બોલતા બંધ થઈ જવું પડે, ચૂપ થઈ જવું પડે, આગળ પછી બોલાય નહીં. તો આ માણસ ભગવાનને એમ કહે હું તમારો મર્મ જાણું છું. શું કયો મર્મ જાણતો હતો માણસ? કે બસ તમારા ચરણની ધૂળમાં એવી કઈ ખૂબી છે
એ જુઓ તો શિલા ભઈ નારી સુહાઈ, એ તમારા ચરણની ધૂળ એ પથ્થરની મૂર્તિ પર પડી, તે પથ્થરની મૂર્તિમાંથી સ્ત્રી ઉત્પન્ન થઈ. અહલ્યા, આમ સલ્યામાંથી અહલ્યા બનેલી ને એ પ્રસંગ આને ખબર હતો. વાત ઉડતી ઉડતી અહીં સુધી આવેલી, એને ખબર હતી કે રામના ચરણની ધૂળ લાગવાથી પથ્થરની મૂર્તિ નારી બની ગઈ. એક પથ્થર પર તમારા ચરણની ધૂળ પડી, તેમાંથી એક ઋષિ પત્ની ઊભી થઈ ગઈ. તો પ્રભુ, આ તો લાકડાની નૌકા છે, અને લાકડું કઈ પથ્થર કરતા વધારે મજબૂત હોય નહીં, અને કદાચ આમાં તમારા ચરણની ધૂળ પડે તો ચોક્કસ આમાંથી પણ એક નારી ઉત્પન્ન થઈ જાય. મહારાજ, એક તો મારા ઘરમાં છે જ, અને આ બીજી ઉત્પન્ન થઈ જાય તો, અને બીજું આ નૌકાથી મારી આજીવિકા ચાલે છે. એક તો એક સંખ્યા વધી જાય અને મારી આવક તૂટી જાય. મારા ખતરો લેવો નથી. દલીલો કરી છે. ભગવાનની આજ્ઞા માનતો નથી, નૌકામાં બેસાડવાનો ઇનકાર કરે, કહેવા લાગ્યો કે મરમ તમારા જાણું છું. આ જોઈને લક્ષ્મણજીનું મગજ જવા લાગ્યું કે તારી આ હિંમત, તું ભગવાનની આજ્ઞાને ન સ્વીકારે, શંકર ભગવાનજીની આજ્ઞા માને, સિર પર ચડાવે આજ્ઞાને, અને તું એક સામાન્ય બિલ ભગવાનની આજ્ઞા ન સ્વીકારે. લક્ષ્મણજીને આ વાત સાંભળી નિર્ભીક રીતે, જરાય ડર્યા વગર કેવટ બોલ્યો છે, મહારાજ ક્ષમા કરજો, શંકર ભગવાનની આજ્ઞા સ્વીકારવી પડે. કારણ મારે સ્વીકારવાની જરૂર નથી. કેમ પણ? કારણ કે શંકરજીના માથા ઉપરથી ગંગા આવે, અને એટલે એને સ્વીકારવી પડે. મારા તો ચરણમાંથી ચરણે નીચેથી ગંગા આવે છે, હું કઈ આજ્ઞા સ્વીકારું નહીં. કેવટ. અને હા મહારાજ, તમારા ચરણની ધૂળ પડી તો અહલ્યા પવિત્ર થઈ, કારણ કે એણે પાપ કરેલું. તો જે પતિત હોય એને પવિત્ર થવું હોય એટલે તમારા ચરણની ધૂળની અપેક્ષા રાખે. પણ મારી આ નૌકાએ કોઈ દિવસ પાપ નથી કર્યું, અને એટલે એને તમારા ચરણની ધૂળની કોઈ જરૂર નથી. પોતાની ભક્તિમાં સાધન સુધીનો દાવો કર્યો છે આ માણસ કે મારું સાધન એકદમ શુદ્ધ છે, કારણ કે આ નૌકાથી મેં કોઈને ડૂબાડ્યા નથી, બધાને તાર્યા જ છે, પેલે પાર પહોંચાડ્યા છે. મારે કોઈ ખતરો લેવો નથી. ખરેખર તમારે સામે કિનારે જવું જ હોય તો મહારાજ, મને તમારે સામેથી ચરણ ધોવાનું કહેવું પડશે, કે જેથી તમારા ચરણની બધી ધૂળ ધોવાઈ જાય, અને પછી હું તમને બેસાડું. હું માંગીશ નહીં. સાંજ સુધી અહીંયા બેઠો છું, બીજા કોઈને આજે બેસાડવાનો પણ નથી. બસ તમે 3 જણા થઈને નક્કી કરો, વિચાર કરી લો, અને પછી તમારે સામેથી કહેવાનું કે બસ આ પગ ધોઈ લે. બાકી હું હાથ જોડું કે મને પગ ધોઈ લેવા, એ બધું અહીંયા થવાનું નથી. કે બધા હાથ જોડે, સ્તુતિ કરે, તમને જે ટેવ પડી ગઈ છે એવી કોઈ અપેક્ષા અહીંયા રાખશો નહીં. અને હા, એકવાર તમે મને આ રીતે પગ ધોવાની આજ્ઞા આપો, અને પછી હું તમને નૌકામાં બેસાડીશ. અને હા, નૌકામાં બેસાડી અને પેલે પાર પહોંચાડીશ, પછી ઉતરાયનો 1 પૈસો મારે જોઈતું નથી. સ્પષ્ટતા કર. પદ કમલ ધોઈ ચઢાઈ લાવ, નાથ ઉતરાઈ સહો. પદ કમલ ધોઈ ચઢાઈ નાવન, નાથ ઉતરાઈ
તમે ચરણ ધોવાની મને મંજૂરી આપો બસ, અને ઉતરાય લઈશ નહીં હું તમારી પાસે. તો પોતાની ભક્તિમાં નિષ્કામ પણ બતાવ્યું છે કે પૈસો નહીં લઉં બસ. અને હા મહારાજ, તમને જો મારી વાતમાં વિશ્વાસ નહીં આવતો હોય તો તમારા પિતાના સોગંદ અને તમારી આણ, કેટલો આગળ નીકળી ગયો આ માણસ. અને લક્ષ્મણજીને આ વાત સાંભળીને એની ભ્રકુટી ફરવા લાગી. તારી આ હિંમત, તું મારા પિતા સુધી પહોંચે? અને વાત સાંભળી લક્ષ્મણજીએ માથામાં હાથ નાખ્યો અને નિસંગમાંથી તીર ખેંચ્યું કેવટને મારવા માટે. લક્ષ્મણ એટલે શેષનો અવતાર. તીર ખેંચ્યું અને તો પણ પેલો જુએ છે કેવટ તો પણ બેસી રહ્યો શાંતિથી. આની ભક્તિમાં બિલકુલ ડર નથી, ભય નથી, કોઈ કામના પણ નથી, પૈસો પણ નથી જોઈતો આને. નિષ્કામ અને નિર્ભીક ભક્તિ આની. અને જ્યાં પોણા ભાગનું બાણ લક્ષ્મણજીએ માથામાંથી બહાર કાઢી મારવા માટે કેવટ જોઈ રહ્યો છે અને ભગવાનને કહ્યું, મહારાજ આ તમારા ભાઈનો મગજ બહુ પેલો તીખો લાગે છે, પણ મહારાજ ક્ષમા કરો, એક બાજુ માગવું અને બીજી બાજુ હથિયાર દેખાડવા, એ વળી કેવી નીતિ કહેવાય? કે મહારાજ માગવું અને હથિયાર બતાવવા? ભિક્ષા જોઈતી હોય, દાન ઉઘરાવવું હોય તો ધારિયા લઈને થોડું જવાય કે આપને તો કાપી નાખવું, રહેવા નહીં, છોડવું નહીં. ધારિયા લઈને લોટે નહીં જવાય કહેવાનો મતલબ. અને બીજું, તમારો ભાઈ મને હથિયાર બતાવે એટલે શું ડરી જઈશ? અને હા મહારાજ, કદાચ જો એ તીર મારી દે, પણ એને ખબર નથી, પણ મને યાદ છે, કારણ કે ગયા જન્મમાં હું સમુદ્રનો કાચબો હતો અને તમારા પગે સ્પર્શ કરવા માટે આવેલો, અને હું પગે સ્પર્શ કરવા માટે આવતો હતો ત્યારે આ શેષના અવતારે મને એક થપાટ મારી દીધી. મને તમારા પગનો સ્પર્શ કરવા દીધેલો નહીં, અને એ એક થપાટ આ શેષ નારાયણ મને મારેલી, અને ત્યારે હું કાચબો હતો. એ શેષ નારાયણની થપાટથી કાચબામાંથી મનુષ્ય બની ગયો. અને કદાચ આજ મને બીજી વાર થપાટ મારે, ધનુષ્યથી મારશે, તો મને નક્કી મનુષ્યમાંથી દેવ બનાવી દેશે, મારી ખાતરી છે. મહારાજ ફાયદો તો મારે જ છે, મને કોઈ નુકસાન નથી, ગુમાવવાનું એને છે. શું મુશ્કેલી એને જ છે? શું કે તમારો ભાઈ કદાચ મને બાણ મારે, મારું મૃત્યુ થાય, અને જો મારું મૃત્યુ થાય તો મારી પત્ની, કુટુંબ બધું રડતું રડતું આવે, અને તમારો સ્વભાવ કોમળ છે. મારા બધા કુટુંબીઓના આંસુ જોઈ અને સંતોષ ખાતર પણ તમારે આમ મારી સ્મશાન યાત્રામાં જોડાવવું પડે, મારો અંતિમ સંસ્કાર કરવો પડે. અને લક્ષ્મણજી આ બધું સાંભળ્યું અને જે બાણ ખેંચતો હતો એ પાછું દબાઈ દીધું, ધીમે ધીમે સરકાવી દીધું કે આને મારવા જેવો નથી, નહીતર ક્યાંક આની નનામી, આની ઠાઠડી અમારે ઉચકવી પડશે. બહુ તીર માર લખન પે જબ લગીન પાય પખારી, બહુ તીર માર લખન પે લગીન પાય પખારી, તબ લગીન તુલસીદાસ ના પાદ પાદ મહારાજ, તમારો ભાઈ જો મને તીર મારે તો મારી મરવાની તૈયારી છે, પણ જ્યાં સુધી તમે મને ચરણ ધોવાની મંજૂરી નહીં આપો ત્યાં સુધી હું તમને સામે કિનારે નહીં લઈ જાઉં. સ્પષ્ટ અને નિર્ભીક નિર્ણય આપ્યો છે. બાબાજી લખે, કેવટની આ બધી વાતો સાંભળી, સુની કેવટ કે બેન, સુની કેવટ કે બેન, પ્રેમ લપેટે અટપટે. ભગવાને આ રીતે કેવટના વેણ જ્યાં પ્રેમમાં ડૂબેલા અને અટપટા સાંભળ્યા છે, અને ભગવાન જીવનમાં પહેલી વાર ખડખડાટ હસી પડ્યા. બિહંસે કરુણાએ એવું લખ્યું છે, બહુ મુક્ત હાસ્ય પરમાત્મા કા. અને સીતાજી આ જોયું કે ભગવાન હસી રહ્યા છે. સીતાજી જોયું ભગવાન આજે પહેલી વાર આટલું મુક્ત હસે છે. અત્યાર સુધી આખી દુનિયાને જે મુક્તિ આપે એ મુક્તિ આપનાર ઈશ્વરનું હાસ્ય એના ચહેરામાં બંધ હતું, અને આજ એક ભક્તએ ભગવાનના હાસ્યને મુક્તિ આપી છે.
जानकी બહુ ખુશ થઈ ગયા, સીતાજી બહુ રાજી થઈ ગયા કે ભગવાન હસ્યા, ધન્ય છે કેવટ તે હસાવી દીધા ભગવાનને. આજ બિહંસે ખડખડાટ હસી પડ્યા ભગવાન. પણ આ પ્રસંગ માટે બધા ચર્ચાઓ બહુ કરે કે ભગવાન હસ્યા કેમ. તો ભગવાન હસ્યા મહાત્માઓ અર્થ કરે કે ભગવાન સીતા અને લક્ષ્મણજીની સામે જોઈને હસ્યા. કારણ કે અત્યાર સુધી સીતાજી બિલકુલ ચૂપ છે, લક્ષ્મણજીને જરાક ગુસ્સો આવેલો. ભગવાન વિચાર કરે આમને આમ ગુસ્સામાં અને ચૂપચાપ જો તો 14 વર્ષ કેમ પૂરા કરીશું, અને કીધું કે હસો. જાણે ભગવાન નિમંત્રણ આપે છે લક્ષ્મણજી અને સીતાજીને કે શું કામ મોઢું ચડાવીને ઊભા છો, હસો. મેં બી હસ રહા. તો માનો ભગવાને નિમંત્રણ આપ્યું હસવાનું સીતા અને લક્ષ્મણજીને. બીજી વાત મહાત્માઓ કહે કે ભગવાન લક્ષ્મણજી સામે જોઈને હસ્યા, અને ભગવાન એટલા માટે હસ્યા કે લક્ષ્મણ આ તારો ચેલો છે. મારો ચેલો? લક્ષ્મણજી વિચાર કરે. કારણ કે રાત્રે તું ગુહરાજને બધી વાતો કરતો હતો ને, ઉપદેશ આપતો હતો ને કે રામ બ્રહ્મ પરમાર્થ રૂપા, ત્યારે એ સાંભળતો હતો બાજુમાં બેસીને, સાંભળતો હતો. એટલે તારો ચેલો છે, તારો શિષ્ય બધું જાણે છે, તો તારા શિષ્યની જાણકારી માટે ગુરુએ તો ગૌરવ લેવું જોઈએ. શિષ્યની જાણકારી માટે તું શું કામ મોઢું ચડાવીને ઊભો છે, હસ. અને એટલા માટે ભગવાન હસ્યા. એક સંત કે નહીં, ભગવાન સીતાજીની સામે જોઈને હસ્યા. અને એટલા માટે ભગવાન સીતાજીને કંઈક દેવી યાદ આવે છે. લગ્ન પ્રસંગને યાદ કર્યો ભગવાન કે તમારા પિતાએ તમારા જેવી સુંદર કન્યા એ મને આપી, એનું કન્યાદાન કર્યું, અને તોય તમારા પિતાને મેં મારા જમણા પગનો એક અંગૂઠો જ માંડ માંડ ધોવા દીધેલો, અને આજે આપવાનું આ કઈ નથી, અને મારા બંને પગ ધોઈ લેવાનો આખે ને આખે. અને એટલા માટે ભગવાન સીતાજીની સામે જોઈને હસ્યા. એક સંત કહે કે નહીં, ભગવાન હસ્યા લક્ષ્મણજીની સામે જોઈને. કારણ કે લક્ષ્મણજીને બચપણમાં એવી ટેવ હતી કે રામજી સુવે એ જ પારણામાં લક્ષ્મણજી પોતે પણ સુવે, એક જ પારણામાં બંને સુવે. અને રામજીના પગ હોય એ બાજુ લક્ષ્મણજીનું મોઢું હોય, અને રામજીના પગનો અંગૂઠો લક્ષ્મણજી પોતાના મોઢામાં લઈને ચૂસે તો જ આને ઊંઘ આવતી લક્ષ્મણજીને. તો બચપનનો આ પ્રસંગ ભગવાન રામ યાદ કરે, લક્ષ્મણ આ તારી આદત, જે દિવસે મારો અંગૂઠો ચૂસવા તને નહીં મળતો, અને તે દિવસે લક્ષ્મણજી આખા ઘરને જગાડે, બોર રડે, સુવે જ નહીં. ભગવાન કહે કે લખન યાદ છે તને બચપણ, આખા ઘરને તું પરેશાન કરતો એક અંગૂઠા માટે, અને આજે તારે બાણ આમ બાથામાં મૂકી દેવું પડ્યું, અને આ મારા બંને પગ આખે આખા ધોઈ લેવા. અને એટલા માટે ભગવાન લક્ષ્મણજીની સામે જોઈને હસ્યા. એક સંત કહે કે નહીં, ભગવાન હસ્યા સીતા અને લક્ષ્મણજી બંનેની સામે જોઈને. એક પ્રસંગની યાદ અપાવી ભગવાને કે લખન સીતા, હા આ બધી વાતો આંખોથી થઈ રહી છે, રામાયણમાં આવું લખ્યું નથી, બસ શોધતા નહીં કે નહીં, કથામાં આવું કીધેલું ક્યાં દેખાતું નથી રામચંદ્ર મહારાજ. તો ભગવાન સીતા અને લક્ષ્મણજી સામે જોઈને હસ્યા. ભૂતકાળનો એક પ્રસંગ યાદ કરાવ્યો કે જ્યારે સીતાજી પરણીને આવ્યા અને પછી રામજીના ચરણની સેવા સીતાજી જ કરે, અને લક્ષ્મણજીને ચરણની સેવા મળે નહીં. લક્ષ્મણજી રોજ સાંજે આવે, ભગવાનના કમરાની આજુબાજુ આટા મારે, પણ પછી સીતાજી બોલાવે નહીં, એટલે મર્યાદા ખાતર પછી લક્ષ્મણજી જાય નહીં, અને આ રીતે ભગવાનની સેવા મળે નહીં, અને લક્ષ્મણજી ચિંતામાં અને ચિંતામાં એનું શરીર સુકાવા લાગ્યું. એક દિવસ રામજીએ પૂછ્યું કે લખન તું સુકાવા કેમ લાગ્યો? મહારાજ શું વાત કરી, આટલા દિવસ થઈ ગયા મિથિલાથી આવ્યા ને, અને પછીથી એક પણ દિવસ મને તમારા ચરણની સેવા મળી નથી, અને તમારી ચરણની સેવા ન મળે તો પછી જીવનનો અર્થ શું? પણ તું આવતો હોય તો સેવા કરવા માટે. હું રોજ આવું છું ભગવાન, અને હું બહાર આવું, મારી માં જાનકી મને જુએ તોય મને અંદર બોલાવે નહીં, પછી મર્યાદા ખાતર મારાથી હવાય નહીં, કરવું શું? તો રામજીએ કીધું કે બરાબર છે, બીજું થઈ પણ શું શકે, એ મારી પત્ની છે, એનો અધિકાર છે. લક્ષ્મણજી કહેલા કે ભગવાન કંઈક તો કરો. ત્યારે ભગવાને કીધું કે એક થઈ શકે. શું? કે લખન આ 4 દિવસ પછી હોળી છે, એ હોળીનો તહેવાર છે, અને તને ખબર છે ને કે આપણા રાજકુટુંબમાં
હોળીના દિવસે ઉત્સવ ઉજવાય છે અને દિયર અને ભાભી હોળી ખેલે અને પછી સંધ્યાના સમયે જે રઘુવંશની જે ભાભી હોય એ દિયરને ભેટ આપે, જે જોઈએ તે વસ્તુ આપે. તો 4 દિવસ પછી હોળી આવશે તો ભરત અને શત્રુઘ્નએ જે કંઈ માગવું હોય તે માગી લેશે, પણ જ્યારે તારો વારો આવે ને માગવાનો તો ત્યારે તારે મારા ચરણની સેવા માગી લેવાની, મારે વચ્ચે નહીં પડવું પડે અને તારું કામ પૂરું થઈ જાય. લક્ષ્મણજી બહુ રાજી થયા કે મહારાજ બહુ સુંદર ઉપાય, પણ એક વિનંતી, શું આ 4 દિવસ પછી આવે તે વહેલી આવે કે નહીં હોળી? ભગવાન કહે કે એ તો જેમ આવે એમ જ આવે. અને પછી લક્ષ્મણજી વિચાર કર કે ભલે ભગવાનની ચરણની સેવા મળતી હોય તો હોળી પણ મંજૂર છે. 4 દિવસ માંડ માંડ વિતાવ્યા લક્ષ્મણજીએ. 4 દિવસ પૂરા થયા, હોળીનો તહેવાર આવ્યો, રંગના બધા કુંડો ભરાયા અને રઘુકુળમાં ઉત્સવ ઉજવવાનું શરૂ થયો. આખો દિવસ ઉત્સવ ઉજવાયો. રામજી ઉભા ઉભા જુએ કે આખો દિવસ આ રીતે હોળી ઉજવાય છે, હોળી ખેલાય છે. રાતના જ્યારે લક્ષ્મણજી સાંજે માગશે ત્યારે હોળી પ્રગટશે. અને આમે હોળી સાંજે જ પ્રગટતી હોય ને મોટે ભાગે. તો આ રીતે આખો દિવસ હોળી ખેલાઈ છે. અને પછી સાંજના સમયે દશરથજીએ કહ્યું કે જાનકી બેટી, હા બસ હવે ત્રણેય ભાઈઓને હોળીની ભેટ આપો, ઉત્સવ બંધ કરો. તો આ રીતે સૌથી પહેલા સીતાજીની પાસે ભરતજી આવ્યા. સીતાજીએ કહ્યું કે ભરત ભૈયા માંગો, શું આપું? ભરતજીએ કહ્યું કે માં બસ જન્મ જન્મ મને ભગવાનના ચરણમાં અનુરાગ ભક્તિ એ આપો. તથાસ્તુ. શત્રુઘ્નને કહ્યું કે શું જોઈએ, શું આપું? તો માં ભરત ભૈયાએ ભગવાનના ચરણની સેવા માગી, તો બસ મને ભરત ભૈયાના ચરણની સેવા આપો, હું ભક્તની સેવા કરે કરું બસ. સીતાજીએ કીધું કે તથાસ્તુ. અને હવે લક્ષ્મણજીનો વારો આવ્યો છે. ભગવાન સમજી ગયા કે હવે હોળી પ્રગટવાની હમણાં. લક્ષ્મણજીએ પછી માગ્યું કે માં હોળીની ભેટ આપી હોય તો બસ એક વસ્તુ આપો. શું? કે બસ આજથી ભગવાનના ચરણની સેવાનો અધિકાર મારો. રઘુકુળ તો ઈચ્છા કે પ્રાણ જાવું પણ બચન ન જાય. સીતાજીએ માગણી સાંભળી અને વિચાર કરે જો ભગવાનના ચરણની સેવા જતી રહે તો મારા જીવનનો અર્થ શું? આ તો બધું જ લૂંટાઈ ગયું. આઘાત લાગ્યો સીતાજીને, ચક્કર આવી ગયા અને સીતાજી બેશુદ્ધ બન્યા છે કે મારા જીવનમાં હવે બચ્યું શું, રહ્યું શું? ચરણની સેવા તો જતી રહી. સીતાજી બેશુદ્ધ બન્યા. આ બાજુ વૈદો હકીમો બધા દોડતા આવ્યા છે. સીતાજીની મૂર્છા ઉતારવાની બધા કોશિશ કરે. દશરથજી, કૌશલ્યા એ બધા જ લક્ષ્મણજી ઉપર ખૂબ ખીજાયા કે શું માંગ્યું તે એવું. સીતાજીને થયું શું? લક્ષ્મણજી ઉપર બધા બહુ ગુસ્સે થયા. અને ત્યારે લક્ષ્મણજી દોડતા ભગવાનની પાસે આવ્યા કે મહારાજ મારે કાંઈ જોઈતું નથી, બસ આ મૂર્છા ઉતરે એવું કરો. જુઓ જુઓ આખું ઘર મારી બાજુ કેવી રીતે જુએ છે, જુઓ તમે કંઈક ઉપાય કરો. ભગવાને કીધું કે લખન એમાં હું શું કરી શકું? તે માંગ્યું જેવું તો. લક્ષ્મણજી કે વાહ, શીખવાડ્યું તમે અને ઠપકો પણ તમે આપો પાછા. ત્યારે ભગવાને એમ કીધું કે લખન આ કઈ લખન આ તો પ્રેમની બીમારી છે. આ કઈ કોઈ વૈદ હકીમ એનાથી મટશે નહીં, એનાથી સારું થાય નહીં. और बिल्कुल सही बात है. शून्य पालनपुरी नामનો એક કવિ, उसका शेर है शून्य पालनपुरी. तबीबो न કહી દો કે માથું ન મારે, દર્દ સાથે સીધો પરિચય છે મારે. હકીકતમાં હું એવો રોગી બન્યો છું કે મને સારી પેઠે દવા ઓળખે છે મંદિરમાં પરિચય દેવોને મારો, અને મસ્જિદમાં જાઉં તો ખુદા ઓળખે છે. નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી, નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી, તમારા પ્રતાપે બધા ઓળખે છે. शून्य पालनपुरी का ये शेर है. तबीबों ने कही दो के माथू न मारे. सूफी लोग, भक्त लोग, संत लोग कहते हैं कि दर्द उसको कहते हैं जो जीवन पर्यंत दर्द बना रहे. ये दवाથી સારું થઈ જાય તે કામ ચલાવ બીમારી કહેવાય. બાકી દર્દ એને કહેવાય
કે જે જીવન પર્યંત દર્દ જ રહે, સારું જ નહીં થાય, એ દર્દ છે. દર્દ શબ્દ એના માટે વપરાય કે જીવન પર્યંત એ મટે નહીં. અને આવું જે દર્દ હોય એની કોઈ દવા નથી. એ દર્દનું હદથી વધી જવું એ જ એની દવા. તો લક્ષ્મણ, આ તો પ્રેમની બીમારી છે, એની કોઈ દવા નથી. ને ખરેખર મીરાને કોણ સારી કરી શકે? મીરા માટે કોઈ દવા ખરી? અને એટલા માટે જ મીરાના પ્રસિદ્ધ એક પદ છે, નામે જાનું आरती वंदन ना पूजा कीरी सखीरी में तो प्रेम दीवानी मेरो दर्द न जाने को सखीरी में तो प्रेम दीवानी मेरो दर्द न जाने को दर्द की मारी बन बन भटकूं वैद मिला नहीं को दर्द की मारी बन बन भटकूं वैद मिला नहीं को मेरा दर्द कब दर्द की मारी बन बन भटकूं वैद मिला नहीं कोई. मीरा के मीरा दर्द तबरे मटे जब वैद सांवर्यो હોય તો આ એનો વૈદ સાંવર્યો જેના માટે ભટકું એ આવીને મળે તો જ આ દર્દ મટે. તો લક્ષ્મણ, આ તો પ્રેમનું દર્દ છે, આમાં કોઈ ઔષધિ કામ ન કરે. આમાં તો એને જે જોઈએ છે એ મળે તો જ એનો ઈલાજ થાય. તો કરવું શું? ભગવાને કીધું કે એક કામ કરશું કે સીતાના કાનમાં જઈને કહી દે કે એક ચરણ તમારો એક ચરણ મારો, બસ સંપીને સેવા કરવાની. તો લક્ષ્મણજી ભગવાનની સલાહ પ્રમાણે ગયા છે
બેશુદ્ધ માં જાનકીને જાગૃત કરવાની કોશિશ કરી છે. એમ કહ્યું કે માં, જમણો પગ મારો અને ડાબો પગ તમારો. અને સીતાજી આ સાંભળ્યું છે લક્ષ્મણજીના શબ્દો. અને પછી સંસ્કૃતમાં એક ન્યાય છે કે બધું લૂંટાઈ જતું હોય અને એમાં અડધું બચતું હોય, તે અડધું બચાવે એનું નામ સજ્જન. એ સજ્જનનું કામ કહેવાય. સીતાજીને લાગ્યું કે ચાલો અડધું તો અડધું, એક પગ તો એક પગ સેવા માટે બચ્યો તો ખરો. અને સીતાજીની મૂર્છા ઉતરી છે. તો રામજી આજ ગંગાના કિનારે સીતાને લક્ષ્મણજીને ભૂતકાળનો હોળીનો ઉત્સવ યાદ કરાવ્યો કે તે દિવસે એક ચરણ માટે તમે તકરાર કરતા હતા અને આજ આ બંને ચરણની સિવાય એકલું પડી જવાનું. તમારે આમ ચૂપચાપ ઉભા રહીને જોયા કરવાનું. તો ભગવાન આ રીતે હસ્યા. બીજા એક સંત કે નહીં, ભગવાન હસ્યા લક્ષ્મણજીની સામે જોયું, ઈશારો કર્યો કે લખન યાદ છે તું શેષ નારાયણ છો અને એ શેષની પથારી ઉપર હું સૂતો હતો અને આ કેવટ ગયા જન્મમાં કાચબો હતો, જળચર જીવ હતો અને એ મારા પગને અડવા માટે આવેલો અને ત્યારે ત્યાં ફેણ મારીને દૂર પછાડી દીધેલો, અડવા દીધેલો નહીં. તો લખન આજ એ જ કેવટ કાચબો બની, એ જ કાચબો આજ કેવટ બનીને આવ્યો છે અને એણે આખો જન્મ યાદ રાખ્યો છે. અને તે દિવસે તે એને મારા પગને અડવા દીધેલો નહીં, પણ આજ તારે બાણ મૂકી દેવું પડ્યું અને એ બંને પગ તારી નજર સામે ધોઈ લેવા. એક જળચર જીવ એક કાચબા એણે કેટલું યાદ રાખ્યું લખન. અને ભગવાન એટલા માટે હસ્યા. અને ખરેખર કાચબો જળચર જીવ. કોઈ કવિએ લખ્યું અભણ કેટલું યાદ રાખે, ઓલો ભણે ભૂલી જાય, તમારા પગ ધોવા દો રઘુરાય. અભણ કેટલું યાદ ખરેખર અભણ માણસ ક્યારેક ક્યારેક એવું કામ કરી નાખે કે આપણે કબૂલી ન શકીએ કે આ અભણ માણસ એને આવું કામ કરી દીધું. મને એક વાત યાદ આવી. એક પ્રોફેસર એ ટ્રેનમાં બેઠો અને ટ્રેનમાં બેઠો પછી ટ્રેન આગળ વધી, લાંબે જવાનું, 8-10 કલાક ટ્રેનમાં કાઢવાના, સમય પસાર થાય ને સાથે જે મેગેઝિન લાવેલો, પેપરના છાપા બેચા લીધા, બધું ઉથલાવી ઉથલાવીને બધું પૂરું કરી નાખ્યું. ટાઈમ પાસ થઈ નહીં, કરવું શું? તો એની સામે બિલકુલ એક દાદા બેઠેલા ગામડાના. પછી પ્રોફેસરે વિચાર્યું કે ચાલો આની સાથે કંઈ વાતો કરું. વાતો શરૂ કરી અને પછી કીધું કે આમ તો આમ સમય જાય નહીં અને દાદાને પણ આને જવાનું, એના કરતાં એક આગલા સ્ટેશન સુધી આને પણ જવાનું, ત્યાં સુધી એની પણ મુસાફરી લાંબી. તો કે દાદા આમ સમય પસાર થતો નથી તો કંઈક કરીએ. શું? તો કંઈક શરત કરીએ આપણે. શું સમય પસાર થયું કે ઉખાણાનું કંઈક કરીએ, પણ શરત લગાડીને કરીએ. પેલો દાદો કે રહેવા દો, હું ગામડાનો માણસ, અભણ માણસ, તમે ભણેલા સાહેબ, તમે પૈસાવાળા, હું ગરીબ, આપણો મેળ આવે નહીં, વાતો કરીએ ખાલી, એમાં ચાલે. તો કંઈક વાતમાં મજા નહીં આવે, કંઈક ઉખાણા કરીને શરત કરીને ઉખાણા કરીએ. તો કે શું કરવાનું દાદો કે? તો પેલો કે કંઈ નહીં, હું તમને પ્રશ્ન પૂછું, એનો તમારે જવાબ મને આપવાનો. તમે મને પ્રશ્ન પૂછો, હું તમને જવાબ આપું. તો એમાં શરત કરીએ કે હું તમને પ્રશ્ન પૂછું અને પછી તમે જો મને જવાબ આપો તો મારે તમને 500 આપવાના, અથવા તો જે હારી જાય એને મતલબ 500 આપવાના. જવાબ નહીં આપી શકો તો 500 મારે આપવાના. હું તમારા પ્રશ્નનો જવાબ આપું, નહીં આપી શકું તો મારે 500 આપવાના. તમે નહીં આપી શકો તો મારે 500 આપવાના. પ્રોફેસર કે નહીં મેળ આવે.
પ્રોફેસરે પછી કીધું તમે ભણેલા ગણેલા નોકરીવાળા પૈસાવાળા જો રમવું જોઈએ તો પછી એક કામ કરીશું કે મારા પર થોડીક રેમ કરો કે તમે મને પ્રશ્ન પૂછો એનો ઉત્તર હું નહીં આપી શકું તો બસ હું અડધા પૈસા તમને આપીશ શરતના. પ્રોફેસર કે ભલે મંજૂર. તો 500 રૂપિયા નક્કી કર્યું આ લોકો કે પ્રશ્ન પૂછે અને જવાબ નહીં આપે તો પછી 500 રૂપિયા હારે તેને આપી દેવા. આ બાજુ પ્રોફેસરે કીધું કે દાદા તમે પહેલો પ્રશ્ન પૂછો. દાદાએ કીધું કે તું જ પૂછી લે ને પહેલા. તો નહીં, તમે પહેલા પૂછો. અને પછી દાદાએ કીધું કે પૂછું તો કે હા પૂછો. તો દાદાએ પછી પ્રશ્ન પૂછ્યો ટ્રેનમાં. ટ્રેન જતી હતી ને દાદાએ પ્રશ્ન પૂછ્યો કે એવું કયું પંખી કે જ્યારે જમીન પર ચારો ચણવા આવે ત્યારે એને 2 પગ અને આકાશમાં ઉડે ત્યારે 3 પગ, એ કયું પંખી? એનો મને જવાબ આપો. પ્રોફેસર કે દાદા ફરી એકવાર બોલો ને. તો કે દાદો કે એવું કયું પક્ષી કે જે જમીન પર ચણવા આવે ત્યારે 2 પગ અને આકાશમાં ઉડે ત્યારે 3 પગ? સવાલ બરોબર પાકો કર્યો. અને પછી દાદાજી પ્રશ્ન પૂછીને કીધું કે હું થોડો આરામ કરી લઉં, તમે જરા જવાબ સુધીને મને કહેજો. ને દાદો તો સૂઈ ગયો. આ બાજુ અડધી કલાક થઈ, જવાબ મળે નહીં કે એવું કયું પક્ષી જમીન પર ચારો ચરે ત્યારે 2 પગ, આકાશમાં ઉડે ત્યારે 3 પગ? જવાબ મળ્યો નહીં. અને પછી દાદા તો સૂઈ ગયેલા એટલે પ્રોફેસરે દાદાને ઉઠાવ્યા કે દાદા ઉઠો, તમારા પ્રશ્નનો જવાબ મારી પાસે નથી, આ 500 રૂપિયા. દાદાએ પેલા 500 લઈ લીધા. અને પછી પ્રોફેસરે કીધું કે હવે મારો વારો, પૂછું? તો કે હા પૂછો, વાંધો નહીં. અને ત્યારે પેલા પ્રોફેસરે કીધું, એને મનમાં આવ્યું કે આનો જવાબ જાણી લેવા જેવો છે, કારણ કે આ જવાબ જાણી લઉં તો પછી મારે કોઈને પૂછવા થાય, અને ખરેખર જાણી લેવું જરૂરી હોય છે. પાછું એક તમને પ્રશ્ન પૂછું, બીજો મારો પ્રશ્ન. ખાટ ખટું કે ખાટડા ઉપર બેઠા 2 જણ, લખો તો લખી લેજો. ખાટ ખટું કે ખાટડા ઉપર બેઠા 2 જણ, ભાંગે સોપારીને ચાવે પાન, 2 જણ વચ્ચે 22 કાન. જવાબ આપજો મને. આ મારો પ્રશ્ન છે, આ દાદાનો પ્રશ્ન નથી, મારો છે. ખાટ ખટું કે ખાટડા ઉપર બેઠા 2 જણ, ભાંગે સોપારીને ચાવે પાન, 2 જણ વચ્ચે 22 કાન. શોધજો જવાબ. હું અત્યારે દાદાનો પ્રશ્ન એની વાત કરું છું. તો પ્રોફેસરે કીધું કે હવે મારો વારો, પૂછું? તો કે હા પૂછો, વાંધો નહીં. અને ત્યારે પ્રોફેસરે કીધું કે હવે તમારો પ્રશ્ન નથી, આ પ્રશ્ન મારો છે. હું તમને પૂછું કે એવું કયું પક્ષી કે જમીન પર ચારો ચણવા આવે ત્યારે 2 પગ અને આકાશમાં ઉડે ત્યારે 3 પગ? દાદાએ કીધું પાછો પૂછો. તો કે એવું કયું પક્ષી કે જમીન પર ચારો ચણવા આવે ત્યારે 2 પગ અને આકાશમાં ઉડે ત્યારે 3 પગ? જવાબ આપો. દાદાએ પેલા પ્રોફેસર આપેલા 500 હતા, એ 500 માંથી 250 કાઢ્યા અને કીધું કે આ લે, આનો જવાબ મારી પાસે પણ નથી. પ્રોફેસર તો સકડબમ થઈ ગયો. અને ત્યાં જ પેલું સ્ટેશન આવી ગયું દાદાનું. દાદાજી તો ઉતરી ગયા, ગાડી ઊભી રહી. પ્રોફેસર કે શું દાદો ગામડાનો અભણ માણસ બનાવી ગયો. અને પાછા પેલા દાદા સ્ટેશન પર ઉતર્યા ને બારી પાસે આવીને પ્રોફેસરને કીધું, પ્રોફેસર સાહેબ મારું સરનામું આપું, આવું રમવું હોય તો ટપાલ લખજો, પાછો આવી જઈશ. અભણ કે મારો પ્રશ્ન યાદ તો રહેશે ને પાછો. ખાટ ખટું કે ખાટડા ઉપર બેઠા 2 જણ, ભાંગે સોપારીને ચાવે પાન, 2 જણ વચ્ચે 22 કાન. આ બાજુ ભગવાને કીધું, લક્ષ્મણજી સામે જોઈને આ રીતે હસેલા કે આ કાચબો હતો ગયા વર્ષનો જન્મનો, એને યાદ રાખ્યું, પછી આખો જન્મ યાદ રાખ્યો. અને એટલા માટે ભગવાન લક્ષ્મણજીની સામે જોઈને હસ્યા. પણ પછી ભગવાને પછી કેવટને કીધું કે તું જલ્દી કર, હવે જળ લઈ આવ. સામેથી પછી મંજૂરી આપવી પડી. અને ત્યારે કેવટ પછી ઊભો થયો, લાકડાની કથોરમાં પાણી ભરી લાવ્યું. ભગવાને કીધું કે આને પાણી નહીં કહેવાય, આને જળ કહેવાય, ગંગાનું જળ એ જળ કહેવાય, પાણી નહીં કહેવાય.
મહારાજ કેવટ કે મહારાજ એ તમારા માટે જળ હોય, મારા માટે પાણી છે. કારણ કે આ તો ભગીરથની ગંગા છે, મોટા માણસની ગંગા. એ મોટાઓને તારે, અમને ગરીબને ક્યાં તારે? મેં સદીઓથી અહીંયા બેઠા અને તોય આ ગંગા અમને ક્યાં તારી શકી? આ તો બ્રહ્માના કમંડળમાંથી નીકળેલી ભગીરથ લાવેલો એ ગંગા. પણ આજ મારે એવી ગંગા પ્રગટાવી છે તમારા ચરણ ધોઈને લાકડાની કાથરોટમાં, કે જે એક નવી ગંગા કે દિનહીન એ લોકોને તારશે એ ગંગા. તો બસ આ રીતે કેવટે પછી લાકડાની કાથરોટમાં ભગવાનનો એક પગ લીધો છે અને પછી દુવા લાગ્યો છે. અને ત્યારે લાકડા આમ હાથ છે, હાથમાં કથરોટ છે, એમાં ભગવાનનો પગ છે અને પછી બીજા હાથે એમ પાણી નાખ્યા અને ત્યારે હાથ આમ હલવા લાગ્યો. એટલે હાથ હલે એટલે પેલો ભગવાનનો પગ પણ હલે. અને પછી લક્ષ્મણજી ભગવાનને કહે, ભગવાન આ કઈ રીત છે અને કોને કઈ સારી પદ્ધતિથી નીચે રાખીને પગ ધુવે? ભગવાન બોલ્યા કે કેવટ, આ તારા હાથમાં પાત્ર, એમાં મારું ચરણ, આ તારું પાત્ર ડોલે, હું ડોલું, તો તું નીચે રાખીને પગ ધોતો હોય તો? કેવટ બોલ્યો કે મહારાજ બધું મારી રીતે થશે, તમે કઈ કહેશો એ રીતે નહીં. લક્ષ્મણજી કીધું કે હમણાં ભગવાન કહેતા નથી, નહીં તો હું મારી રીતે બધું કરી લાવું. આ કઈ પદ્ધતિ છે? અને ત્યારે કેવટ બોલ્યો કે ભગવાન તકલીફ શું છે? પણ બસ આ તારું પાત્ર ડોલે, મારો પગ ડોલે, હું ડોલું, મને પડી જવાની બીક લાગે. તમને પડી જવાની બીક લાગે? તો કે હા, એક કામ કરો, શું કે તમારા હાથથી મારું માથું પકડી રાખો. અને પછી ખરેખર ભગવાન નમ્યા. કેટલો બુદ્ધિશાળી! પોતે નમ્યો નહીં, ભગવાને નમાવ્યા અને ભગવાનના બંને હાથ પોતાના મસ્તક પર મુકાવ્યા. અને જ્યાં ભગવાને લક્ષ્મણજી કીધું કે જલ્દી હાથ મૂકો, આની બુદ્ધિ સુધરે તો આપણે જલ્દી છૂટા થઈએ. અને આ રીતે ભગવાને પછી કેવટના મસ્તક પર હાથ મૂક્યા છે. અને કેવટ ભાવથી ભગવાનના ચરણ ધોવા લાગ્યો છે. બાબાજી લખે, અતિ આનંદ ઉમગી અનુરાગા, ચરણ સરોજ પખાર લાગા. અતિ આનંદ ચરણ સરોજ પખાર લાગા. ચરણ સરોજ આનંદ વિભોર થઈ ભગવાનના ચરણ જોયા છે.